કરવામાં હતી। દરમિયાન શ્રી કૃણાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર LCB 9ને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે બંધ બોડીના ટેમ્પા નંબર DL01 GC 2390માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ છે, જે ટેમ્પો સુરત તરફથી ભરૂચ થઈ વડોદરા તરફ આવનાર છે, જેથી ઉપરોક્તના ટીમે ભરથાણા ટોલ નાકા પર ટેમ્પાની વોચમાં રહી ઝડપી પાડવા સૂચના આપવામાં આવેલ, જે આધારે ભરથાણા ટોલ નાકા પરથી LCB ટીમ દ્વારા નાકાબંધી કરી ટેમ્પા નંબર DL01 GC 2390ને ઝડપી ટેમ્પામાં એક ડ્રાઈવર ઇસમ હાજર હોય, જેનું નામઠામ પૂછતા મોહમ્મદ રફીક કસીમદુલ્લા યાગર ફ્રી રહે આંબેડકર નગર છાનપીટ 215 ધોબીઘાટ જૂના હુબલી તાલુકા હુબલી જિલ્લા ધારવડ કર્ણાટકનો હોવાનું જણાવેલ, જેને સાથે રાખી ટેમ્પામાં પાછળના ભાગે જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવેલ, જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાના વિદેશી દારૂની પેટી નંગ 734 કુલ બોટલ નંગ 35,232 કિંમત રૂપિયા 35,23,200 તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા 5,000 તથા ટેમ્પો કિંમત રૂપિયા 10 લાખ તથા રજીસ્ટ્રેશન કાગળ વગેરે મળી કુલ કિંમત રૂપિયા 45,33,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે। આમ વડોદરા ગ્રામ્ય LCBને વિશાળ માત્રામાં જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળેલ છે। બ્યુરો રિપોર્ટ, મધ્ય ગુજરાત ન્યૂઝ।